नमस्कार मित्रों, जय जवान जय किसान। तो आज आप आ वीडियोनी अंदर जोईशुं कंटोलानी खेतीनी ए टू झेड माहिती। આપણે આ કંટોલા ઉતરવાનું શરૂ થઈ ગયું છે અને સેટ પહેલેથી આપણે જ્યાંથી સોંપણી કરી ત્યારથી વિડીયો આપણે બતાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો। આભાર। જોઈ શકો આપણે પહેલા બેડ બનાવી અને ત્યારબાદ ઉપર બે ટપકની નળી મૂકી અને મલ્ચિંગ પાથરી રહ્યા છીએ। જોઈ શકો આ રીતે આપણે અડધા વીઘાની કંટોલીનો પ્લાન ચાલુ કરેલ છે, જોઈ શકો તમે। આભાર, વિડીયોમાં બન્યા રહેજો। બેડ પૂરો થઈ ગયો એટલે આપણે અહીંથી મલ્ચિંગ પેપરને કટ કરી લઈશું। આ રીતે કટ કરી અને શેડા બરોબર દબાવી અને બીજો બેડ પાથરવાનું ચાલુ કરીશું। नमस्कार मित्रों, આપણે મલ્ચિંગ પેપર પથરાઈ ગયું છે। હવે મલ્ચિંગ પેપરમાં આપણે દેશી જુગાડથી જે હોલ પાડવાનું બનાવી રહ્યા છીએ। આનાથી કઈ રીતના હોલ પડે જોતા રહો આગળ વિડીયોમાં। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। આપ સૌનો આભાર। જય જવાન જય કિસાન। બન્યા રહેજો વિડીયો। આ મલ્ચિંગ પેપરમાં નિશાન પણ જે આપણે અંતરે કરવું એ પણ અંતરે નિશાન પણ થઈ જાય અને અંદર દેતવો ભરી અને ત્યારબાદ ગરમ હોય એટલે હોલ પણ પડી જાય। જ્યારે હોલ પડે ત્યારે આગળ એનું નિશાન પણ થઈ જાય। જોઈ શકો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો। આખો નહીં લેવું।
ફાઇનલી દોસ્તો આપણે કંટોલાનું બી છોપવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો તમે એક સાથે આપણે 3 બી છોપી રહ્યા છીએ, કારણ કે આપણે આ ઘરનું બી ભેગું કરેલું છે. એમાં અમુક ઓછા ઉગે, વધારે ઉગે, નર માદા પણ નીકળે, એટલા માટે આપણે એક સાથે 3 બી છોપી રહ્યા છીએ. જોઈ શકો આ રીતે આપણે બિયારણ છોપી ત્યારબાદ પાણી ચાલુ કરી દઈશું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. આભાર. નમસ્કાર મિત્રો, આપણે ફાઇનલી કંટોલી ઉગી ગઈ છે. જોઈ શકો તમે લગભગ 20 થી 25 દિવસ જેવું થયું છે. આ રીતે કંટોલી ઉગી ગઈ છે. જુઓ તમે. નમસ્કાર મિત્રો, આ કંટોલી આપણે 25 એપ્રિલ 2026માં સોંપેલી છે અને 15 જુલાઈથી ઉતારવાની શરૂઆત કરેલી છે. તમે જોઈ શકો આજે તારીખ 1 ઓગસ્ટ 2026. આપણે ચાલુ વરસાદ અને વર્ષા ઋતુ પણ શરૂ થઈ ગઈ છે. ચાલુ વરસાદે આજે આપણે કંટોલા ઉતારી રહ્યા છીએ. જો આ રીતે વહેલા આપણે ઉપર ચડાવ્યા હતા, પણ વરસાદના લીધે નીચે આવી ગયા છે. અને હવે આપણે વરસાદની બરાબર થાય એટલે ફરીથી એનું મેળો બરાબર સરખો બાંધીશું. તો આ રીતના કંટોલા આપણે ઉતારી રહ્યા છીએ. જોઈ શકો અત્યારે હાલ તો વહેલા એકદમ સરસ છે. જોઈ શકો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આ રીતે અમે ઉતારી રહ્યા છીએ. આપ સૌનો આભાર. ખૂટા અને ઝાડ બાંધીને થોડાક વહેલા ઉપર થાય એમ કરેલ છે, પણ વરસાદ અને વાના લીધે પડી ગયેલ છે. તો હાલ કંટોલા અત્યારે ઉતારી રહ્યા છે. જોઈ શકો વરસાદ પણ શરૂ છે અને કંટોલા ઉતારવાનું પણ આપણે આજે ચાલુ છે. એ પહેલાં 2 વખત ઉતારેલ છે. 5 કિલો 7 કિલો ઉતરતા હતા. આ દિવસે આપણે 2 મણ જેટલા કંટોલા ઉતરશે. છેલ્લે તમને બતાવીશ. અને અમુક કંટોલા પાકી પણ ગયા છે, તેનું આપણે બિયારણ પણ રાખીશું. અને આપણે મિત્રો આ જંગલી જાત જ સોંપેલી છે, જે આપણે બિયારણ ગયા ચોમાસે ભેગું કરેલ હતું. અને તેમને આપણે ચૂલાની રાખમાં મોય અને રાખેલ હતું, તે બિયારણ આપણે સોંપેલ છે. જે આ રીતે કંટોલા ચોપવાથી મિત્રો જે આપણે ખેતરમાં ચોપવા હોય ત્યાં આપણે 3-4 વર્ષ સુધી આપણને અનુકૂળતા હોય ત્યાં સુધી એને રાખી શકાય અને વચ્ચે પછી ઉનાળામાં આંતરપાક લઈ શકાય. તો ફાઇનલી મિત્રો જોઈ શકો આપણે આ રીતના કંટોલા ઉતારી રહ્યા છીએ. આજે વરસાદ શરૂ છે. આજે 1 ઓગસ્ટ 2026 તારીખ છે અને વરસાદ પણ ચાલુ છે. ચાલુ વરસાદે આજે આપણે કંટોલા ઉતારવાનું કરી દીધું છે ચાલુ. જોઈ શકો તમે. તો મિત્રો આ વર્ષે આપણે વહેલી કંટોલાની ખેતી કરેલ છે. કઈ રીતનું નફા નુકસાન થાય એ તમને હું આગળ બતાવીશ. આ કંટોલા આપણે વેચવા બજારમાં પણ મોકલવાના છે.
હાલ અત્યારે આપણે ભાવ 210-20 કિલો જાય છે. જો કોઈને લેવા હોય તો કોમેન્ટમાં નંબર મોકલજો, તો હું તમારો કોન્ટેક્ટ કરીશ અને મોકલી આપીશું. તો આ રીતે આપણે આ નવી કંટોલાની ખેતીની શરૂઆત કરેલ છે. અમારો વિડીયો સારો લાગે તો સપોર્ટ કરતા રહેજો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો જોઈ શકો મિત્રો, આપણે ફાઇનલી કંટોલા ઉતારી લીધા છે અને અંદાજિત 2 મણ આસપાસ થશે. થોડાક આમાં પાકલની છે એ આપણે બિયારણ